તો જય માતાજી મિત્રો, અમારી નાની નાની ખુશીઓમાં ફરી તમારું સ્વાગત છે। તો જો મિત્રો, જ્યારે 2 દિવસ પહેલાં ખેતરમાં જ્યારે નજર નાખતા તો સામે જોવું પણ ના ગમતું અને એકદમ સૂકું ઘાસ દેખાતું। પણ જ્યારે એક જ દિવસ ખાલી આ નર્મદાના નીર મળી ગયા જુઓ, અને એક જ દિવસમાં મિત્રો જો આને રંગત કેટલી બદલાઈ ગઈ। 2 દિવસ પહેલાં હાવ સૂકું ભંડ જે ઘાસ દેખાતું અને જોવું પણ ના ગમતું કે આ બધું, અને અત્યારે જો ખાલી એક જ વાર પાણી પાયું, જે આપણે અગાઉ વિડીયો મૂક્યો હતો, ના જો આ ઘાસ કેવું હોળે કાળે ખીલી ગયું છે। જુઓ મિત્રો, અમારા ફરફર્યું ઘાસ છે અને ઓલી બાજુ મોટું ઘાસ છે, તો એકદમ ખીલી ઉઠ્યું છે। જો આ બાજુમાં અમારા મોટા ભાઈએ પણ રચકા બાજરી કરી નાખી છે, જેની પણ એકદમ ભીની ભીની સુગંધ આવી રહી છે ખેતરોમાં મિત્રો। અને આ નર્મદા નીર મળતા જો અમારે કાસો ધીમે ધીમે ખીલી જશે। તો જુઓ મિત્રો, આ કેનાલ જોડે ચાલુ થતાં ખેડૂત બહુ જ ખુશ થઈ જાય મિત્રો। અને નર્મદાના નીરથી બધું આખું ખેતી આધારિત, બધું પાણી આધારિત જ છે મિત્રો। એટલે પાણી ચાલુ થાય એટલે ખેડૂતની ખુશી કેટલી વધી જાય। અને હવે જો આ થોડે હવે વાદળ આપણે છવાઈ રહ્યા છે જુઓ મિત્રો, ઉપર તમને દેખાતા હશે। અને ધીમે ધીમે પછી આ ઝરમરની પર મેહુલીઓ વરસશે એટલે અમારી આ હુકી ધરતી લીલીછમ થઈ જશે મિત્રો। તો અમારું ફરી આ ખેતર છે એ હોળે કળાએ ખીલી જશે। તો હવે ફરી વરસાદ પછી પણ આપણે તમને એક વિડીયો બનાવીને બતાવશું। તમારા આવા નવા કોન્ટેન્ટ જોવા માટે અમારું ગામડું, અમારું કુટુંબ પ્રેમ ને મારા નવા વિડીયો જોવા માટે મને ફોલો કરી લેજો મિત્રો। યુટ્યુબમાં મિત્રો બધા સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો મિત્રો। જો મિત્રો, આપણે આ સુગરીના માળા જો લગભગ હવે બધી સુગરીઓ માળા મૂકીને જતી રહી છે મિત્રો। જો આ બધા માળા ખાલી થઈ ગયા સુગરીના છે। બેસ્ટ પ્રકૃતિનો આર્કિટેક્ટ એટલે મિત્રો સુગરી કહેવાય। જો બેસ્ટ આર્કિટેક્ટની ડિગ્રી જો મળવી જોઈએ ને કોઈએ, તો એને સુગરી કહેવાય। જો કારણ કે કોઈ આર્કિટેક્ટ આ રીતનું કોઈ કરી ના શકે। શું કહેવું તમારું મિત્રો? જો લગભગ અમારી બધી સુગરીના માળા ખાલી, તો જો મિત્રો, સુગરીના બધા માળા અમારે ખાલી થઈ ગયા છે। થોડે હવે લીંબુ પાકવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો। જો અમારી લીંબુડી ઉપર કેટલા મસ્ત મસ્ત લીંબુ આવ્યા છે। તો મિત્રો, આવા કોન્ટેન્ટ અને ગામડાના વિડીયો જોવા માટે મારી આઈડીને સબસ્ક્રાઈબ કરી નાખજો। ભલે તો મિત્રો, જય માતાજી।